હવે જે યુનિટ 2 નો 2.5 જે ટોક્સિસિટી ફોર ફિશ એના માટે શું ઇમ્પોર્ટન્ટ છે આની અંદર કે આ ટોપિકમાંથી શું પૂછાઈ શકે ખબર છે તમને કે જે બાયો એસિડ ટેસ્ટ છે ને એના ઉપર સૌથી વધારે ડીપલી તમે વાંચજો. એની અંદર જે LC 50 છે જે લિટલ કન્સન્ટ્રેશન 50% અને સેકન્ડ છે ઇફેક્ટિવ કન્સન્ટ્રેશન 50% છે એ ઉપર વધારે વાંચજો અને એની અંદરથી જે ક્વેશ્ચન વધારે આવશે. અને એના જે આ ટેસ્ટ છે ને બાયોએસિડ ટેસ્ટ એના પ્રકારો ખાસ કરી જજો. જે એક્યુટ ટોક્સિસિટી હોય છે અને ક્રોનિક ટોક્સિસિટી ટેસ્ટ હોય છે એનો સમયગાળો યાદ છે એનો એ બધું ખાસ છે એ બધું જોઈ જજો આની અંદર. બીજું તો બહુ વધારે પડતું નહીં વાંચવાનું આની અંદર. LC50 વાળો ટોપિક આખો કરી જવાનો. પછી એક ટોક્સિસિટી ફેક્ટર છે તો ટોક્સિસિટી ફેક્ટરની ડેફિનેશન આપણને ખબર હોવી જોઈએ અંદર શું કહે છે જે કમ્પેર કરે છે ને એ જે અંદર બતાવે છે. બસ એટલું જ છે, બહુ વધારે પડતું આ ટોપિકમાંથી કરવાનું કેમ કે આ ટોટલ જે યુનિટ 2 છે એમાં 50 ક્વેશ્ચન તો આવશે અને 50 માર્કના જ છે.